સ્વાગત છે ફ્રેન્ડ તમારું ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર જે આજે આપણે પહોંચ્યા છીએ પરબધામની અંદર કે જ્યાં અષાઢી બીજનો મેળો યોજવાનો આવી રહ્યો છે મિત્રો. એમ કહેવાય છે કે આ વર્ષે 2025માં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે અષાઢી બીજનો મેળો કરવા માટે. તો ચાલો આજે તમે અને હું સાથે મળીને દર્શન કરીએ અષાઢી બીજના પરબધામની અંદર. જે લોકો પરબનો મેળો પહેલી વાર કરવા આવે છે મિત્રો એના માટે છે કે અહીંયા બગસરાનો રોડ છે, આ બગસરા અમરેલી હાઈવે તરફનો રોડ છે અને આ સુડા તરફ જવાનો રોડ છે. અને આ જે રોડ તમે જોઈ રહ્યા છો તે રોડ છે આપણે જેતપુર રાજકોટ તરફ, કે ભાઈ અહીંયાથી તમારે કોલેજ ચોકડી, આ કોલેજ ચોકડી છે અત્યારે, અને આ રોડ સીધો જાય છે પરબની તરફ, કે હવે જસ્ટ અહીંથી 5 કિલોમીટર છે આપણે પરબધામ. તો આ પરબની અંદર આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, સબસ્ક્રાઈબર છે, અને સાથે સાથે ભાઈ યુટ્યુબર પણ છે ભાઈ સતીશભાઈ, જેને યુટ્યુબ આઈડી છે સતીશ ચૌહાણ બ્લોગ. અને ભાઈ આ પણ આપણા ફ્રેન્ડ સર્કલ છે. ભાઈ કેટલામાં મેળો કરો તમે પરબનો મેળો? 20 વર્ષ થયા. 20 વર્ષ. મતલબ આ ભાઈ એમ કહે છે કે ત્યારનો જન્મ થયો ત્યારના અમે મેળો કરીએ છીએ. અને ભાઈ સતીશભાઈ તમારે શું કહેવા માંગશો તમારા વ્યુઅર્સને? બસ ભાઈ આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરજો. શેર પણ કરજો. ને ભાઈ મેળાને ભરપૂર આનંદ મેળવવા આપણા ગુરુ રોબીને આવી ગયા છે ભાઈ. હા, તો ભાઈ એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે જઈએ સીધા પરબની અંદર અને તમને બતાવું કે મેળાની અંદર અત્યારે શ્રદ્ધાળુ કઈ મોટી સંખ્યામાં આવ્યા છે, તો એ પણ આપણે જોઈશું. તો વિડીયોમાં બના રહેજો. ચાલો જઈએ પરબધામની અંદર. ભાઈ વરસાદ છે પરબની અંદર, કારણ કે સવારનો વરસાદ ચાલુ છે. તો ભાઈ જે લોકોને આવવું હોય, વરસાદની જે મજા માણવી હોય મેળાની, જે લોકો આવજો. અને જે લોકોને વરસાદ પસંદ ન હોય અને મેળામાં એમ થાય કે ડિસ્ટર્બિંગ થાય એમ છે, તો એ લોકો ના આવતા. કારણ કે વરસાદનું કાલે પણ આગાહી કરવામાં આવી છે ભાઈ, કાલે પણ વરસાદ થવાનો છે. તો મિત્રો હવે જઈએ આપણે. વરસાદ એમ તો થોડો થોડો ચાલુ છે અને જઈએ હવે પરબની અંદર. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ પરબ વાવડીની અંદર, અને હવે જસ્ટ અહીંયાથી 2 કિલોમીટર છે પરબ. તો મિત્રો જેતપુર સાઈડથી તમે આવશો તો આ રોડ પણ જેતપુર સાઈડથી જ આવે છે, જેતપુર રાજકોટથી. આપણે અત્યારે આવી ગયા છીએ પરબધામની અંદર, અને જોઈ શકો છો તમે કે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. જો કે એક દિવસની વાર છે અને કાલનો દિવસમાં તો આના કરતાં પણ 3 ગણી ટ્રાફિક રહેવાની છે. સતદેવીદાસ, અમરદેવીદાસ. તો અહીંયા ભોજનાલય રાખવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો તમે. ખૂબ જોરશોરથી ભાઈ મેળાની તૈયારી કરવામાં આવી રહી છે, અને ભાઈ ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે પરબના મેળામાં.
ગયા છીએ આપણે પરબની અંદર અને હવે આપણે જઈશું સીધા મંદિરે દર્શન કરવા માટે મિત્રો. પણ એમ કહેવાય છે કે ત્યાં પણ ફોન અને વિડીયોગ્રાફી અલાઉડ નથી, પણ આપણે ટ્રાય કરીશું બને એટલી કે ભાઈ બતાવી દઈએ તમને. તો જઈએ બસ થોડી વારમાં આપણે મંદિરની અંદર. અને હવે આપણે જઈએ ગેટની અંદર અને ગેટની અંદરથી આપણે સીધા જઈશું મંદિરની તરફ. કે ભાઈ પરબધામની અંદર કહેવાય ને સતદેવીદાસ અમરદેવીદાસ પેલું મંદિર ભાઈ અદ્ભુત છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું આર્કિટેક્ટ કારીગરી કામ કરી છે. આ જે લોકોએ પણ બનાવ્યું છે ને ખૂબ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. અને આ આપણે ક્ષીરસાગર અત્યારે તો તમને મંદિરની અંદર જસ્ટ દર્શન કરવા તો મળી જશે, પણ કાલનો સમયમાં દર્શન નહીં કરી શકો તમે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવો પહોંચવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દર્શન થઈ ચૂક્યા છીએ અને હવે આપણે સીધા જઈશું મેળાની તરફ. કે પણ હવે એ પણ આપણે જોઈશું કે હવે મેળામાં તૈયારી કઈ રીતની ચાલુ છે. વરસાદના કારણે આ જે માર્કેટ છે એમાં ગારો જામ્યો છે મિત્રો. તો વરસાદના કારણે તો સવારમાં ખૂબ વરસાદ પડ્યો હતો અહીંયા અને થોડું ગારા જેવું જામ થઈ ગયું છે મિત્રો. પછી જો તમે આવતા હોય તો માર્કેટની અંદર વિઝિટ ના કરતા. તો મિત્રો, સાંજે અહીંયા લોક ડાયરો યોજાવાનો છે પરબધામની અંદર અને જોઈએ હવે ક્યાં એવા કલાકારો આવવાના છે. ખૂબ વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને તકલીફ ના પડે. જે આ વરસાદનું અનુમાન છે તો હવે આપણે જોઈએ કે કેવડું મોટું ડોમ બનાવવામાં આવ્યું છે. સામે સ્ટેજ છે ભાઈ, ખૂબ છેટું છે અહીંયાથી તો. અને અત્યારે જ્યારે સાંજના ભજન થશે ત્યારે પબ્લિક આખું ભરે છે અને બીજના દિવસે અહીંયા પબ્લિક હમાહને મિત્રો. ખૂબ સરસ મજાનો મિત્રો અહીંયા માર્કેટ ગોઠવવામાં આવી છે અને નાના છોકરાઓ માટે રમત ગમત. નાના હતા ત્યારે બહુ રમતા, હવે નથી રમવા માંગતા, હવે મોટા થઈ ગયા. વિપુલ, ઓલી બાજુ જવાઈ જાય. તો અહીંયા જ છે. હું સતીશ ક્યાં? હે, આવો ને ભાઈ, આવો ને. એ પણ અમારા વ્લોગર છે કે એને પણ શૂટ કરવું હોય તો એ પણ વ્લોગ છે સતીશ ચૌહાણ વ્લોગની અંદર. ભજનની લાઈનમાં
આ જે સગડોળની જે લાઈન છે જે લોકમેળાનો, ત્યાં ગારો ખૂબ છે ભાઈ. તો આ વરસાદ પડી ગયો તો કારણ કે આ ખેડૂ નથી તેના બદલ છે ને ગારો ખૂબ થાય છે. એટલે જો કોઈ પણ બૂટ ને એવું પહેરીને આવતા હોય તો ધ્યાન રાખજો, કારણ કે ગારો અત્યારથી જ અહીંયા થઈ ગયો છે. અને જો એકાદ વરસાદ હજી પડી જશે ને તો ભાઈ ગારો ખૂબ મોટી સંખ્યામાં થવાનો છે. અને લોકોને જો કે હાલાકી ભોગવવી પડે છે અત્યારે, તો શું કરે એ. આપણે તો અંદર નથી જવું કારણ કે ગારો છે ભાઈ અંદર, એટલે જવાય એવું નથી કારણ કે પગ આખા ભરાઈ ગયા છે ભાઈ. આપણે હવે વિચાર કરું જવું કે ન જવું, તો પણ પબ્લિક જાય જ છે, જવાવાળા જાય જ છે. જો આ રીતનું અત્યારે ભરાઈ ગયું છે પરબધામની અંદર મેળામાં. કારણ કે જે આવું વેકરું હોત ને તો ન વાંધો આવત, પણ આપણે જે વાડીની માટી છે તે બદલ ગારો થવાનો જ છે. જોઈ લો મિત્રો વરસાદમાં કેવી હાલકી છે અત્યારે પરબની અંદર. આખા બૂટ ચપ્પલ તમારા ભરાઈ રહેશે, કપડાં બપડા બધું. એટલે જો તમારે મેળાની મજા માણવી હોય તો મંદિરની આસપાસ જ તમે રહી શકો છો. બાકી જો આ સાઈડ તમે આવશો મેળાની અંદર તો તમારા પગ અને ચપ્પલને કહેવાય ને કે કપડાં તમારા બગડી જવાના છે. જો તમને પરફેક્ટલી હું બતાવી દઉં કે આ લોકમેળો અંદર આવવા માટેનું અહીંયાથી છે, અને આ લોકમેળો અહીંયાથી તમને ક્લિયરલી દેખાઈ જશે. મિત્રો આ પીવાનું પાણી છે ને લોકો અહીંયા બૂટ ધોવે છે. જો તો ખરા પીવાના પાણીમાં અત્યારે બૂટ ચપ્પલ ધોવાય છે મિત્રો. કોને કહેવા જવું? તો ભાઈ આ જે જગ્યા છે એ તો થોડી કોરી છે, એટલે અહીંયા તમે બેસી શકો છો. બાકી જે સગડોળને જ્યાં રાખવામાં આવ્યું છે તે જગ્યાએ ગારોના કારણે તમે નહીં ફરી શકો મિત્રો. તો જઈએ આપણે સીધા આગળની તરફ, અહીં પણ તમને બતાવી દઉં. મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે અને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે વિચાર કરી કે રાતે ભજનમાં કઈ રીતનું થશે. જોઈ શકો છો મિત્રો કે ભાઈ ભક્તો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અત્યારે ઝરમર ચાલુ થઈ ગયો છે. જો વાગ્યા કેટલા 5:30. કેમ લાગે વરસાદ? હે ભાઈ મેળો થઈ ગયા કે બગાડી દે? બંધ રે. કાલનો વધારે લાગે છે મને ભાઈ. કાલનું હનુમાન છે વરસાદનું, પણ જોઈએ હવે તો ભાઈ. હવે ઉપરવાળાને હાથ ઉપર છે ભાઈ, કે લોકોને હેરાન થતા જોવા છે કે પછી ભવ્યથી મેળોનો આનંદ કરાવવાનો છે લોકોને.
આજ માટે એટલું જ છે. મળીએ પાછા ફરીથી આપણે એક નવો બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા બ્લોગની અંદર.